નમસ્કાર. એકવાર રાજાને સ્વપ્નમાં આવ્યું કે તેના બધા દાંત પડી ગયા છે, એક જ દાંત રહ્યો છે. બીજા દિવસે સવારે સભામાં તેમણે વાત કરી અને કીધું, મને આનું કોઈ સારું નિરાકરણ આપશે તેને ઇનામ આપીશ. બધાએ જ પોતાના તર્ક વિતર્ક પ્રમાણે રાજાને વાત કરી. કોઈની વાત રાજાને ગમી નહીં. ત્યારે એક માણસે આવીને કીધું, રાજા, આનો મતલબ થાય છે તમારા રાજ્યના બધા જ માણસો મરી જશે, તમે એકલા જ જીવતા રહ્યા હશો. આ સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તરત જ તેને કેદ કરવાની સજા આપી. થોડી વાર રહીને બીજો યુવક આવ્યો અને કીધું, રાજા, મને એવું લાગે છે કે તમે શતાયુ જીવશો. અમારા રાજ્યમાં તમારો આશીર્વાદ કાયમ રહેશે. અમે ખૂબ સૌભાગ્યશાળી છે કે તમારા પ્રેમ, તમારો આ આશીર્વાદ અમારા ઉપર કાયમ રહેશે. આવી ઘણી બધી વાતો કરી ત્યારે રાજા ખૂબ ખુશ થયો અને તેને સોનામહોરો આપ્યા. જ્યારે સોનામહોરો લઈને જઈ રહ્યો હતો ત્યારે કેદ કરેલા પેલા યુવકને કીધું, ભાઈ, મેં પણ એ જ કીધું જે તે કીધું હતું. બસ તારા અને મારા બોલવામાં શબ્દોનો ફરક હતો. ઘણી વખત આપણે જે કહેવું છે એ કોઈ પણ કચાસ રાખ્યા વગર સડસડાટ કહી દઈએ છીએ, પણ ખરેખર જો એ વાક્યોને થોડા સારી રીતે કહેશો ને તો સામેવાળાને એ વાતની વધારે અસર પડશે. કરી જોજો, સારું લાગશે.